सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमश्रेतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રીમા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની કૃપાથી આપણે બધા ભેગા થયા છીએ અહીંયા ધ્યાન શિબિરમાં. અત્યાર સુધી આપણે બહુ સુંદર સ્તોત્ર પાઠ સાંભળ્યા. એનાથી આપણું મન ધ્યાન કરવા માટે પ્રસ્તુત થઈ ગયું. જ્યારે આપણે પોતાના ઘરમાં પણ ધ્યાન કરવા બેસીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે આપણી પાસે જે મોબાઈલ એને સ્વિચ ઓફ કરી દેવાનો. અહીંયા કેટલાક લોકો એવા છે જેમને સ્વિચ ઓફ કરતા નથી આવડતું, તો એમના પાડોશી એમને મદદ કરી શકે અથવા અમારા વોલેન્ટિયરને કહેશો તો એ પણ સ્વિચ ઓફ કરી દેશે. આ પહેલી વાત છે કે પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરવાનો. બધાને સ્વિચ ઓફ છે? જેનો વાગશે એને 1 લાખ રૂપિયા જુર્માનો. વધારે નહીં, કારણ કે આપણે તો 11 કરોડની આવશ્યકતા છે. જોઈ લ્યો કે કોને કોને હજી રૂપિયા દેવાની ઈચ્છા હોય તો ઓન રાખો, અને નહીં તો ઓફ કરી દો. બીજી વાત છે, સૌથી પહેલી વાત, હમણાં પાછું કંઈક મ્યુઝિક વાગ્યું. કેટલાક લોકોને ખરેખર નથી આવડતું, કારણ કે એ લોકો જ્યારે ઘરમાંથી બહાર નીકળે ત્યારે એમના પુત્ર પૌત્ર એ બધા નાખી દે થેલીમાં. એ લોકોને ખબર ન હોય ક્યાં છે, થેલીમાં છે, પર્સમાં છે. પછી વાગે ત્યારે બધે ચારે તરફ જુએ, એને ખબર નથી. આ લોકોએ કીધું, ભાઈ અમે તમને લેવા આવીએ પાછા, તો અમને તમારી સાથે કોમ્યુનિકેશન થાય એટલા માટે અમે તમને મોબાઈલ આપ્યો છે. હવે એમને તો ખબર પણ નહીં હોય કે મોબાઈલ કેવી રીતે સ્વિચ ઓફ કરવો, સ્વિચ ઓન કરવો. આવું થાય છે ઘણીવાર. એને પછી વાગતો હોય એટલે પછી ધ્યાન શિબિરને આપણે રદ કરવી પડે. એટલા માટે પાડોશીમાં કોઈને પણ તમે જોઈ લ્યો કે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને ન સ્વિચ ઓફ કરતા આવડતું હોય, એને મદદ કરો અને એનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દો. આ પહેલી વસ્તુ છે. ઘરમાં પણ જ્યારે ધ્યાન કરવા બેસીએ સૌથી પહેલાં મોબાઈલને સ્વિચ ઓફ કરી દેવાનો. ભાઈ અડધી કલાક માટે, 15 મિનિટ માટે આપણે દિવ્યલોકની યાત્રા કરીએ છીએ. દિવ્યલોકમાં આ મોબાઈલ નહીં ચાલે. એમાં આ મોબાઈલનું એટલી રેન્જ નથી, ત્યાં નહીં ચાલે. એટલે પછી એને બંધ જ કરી દો. બીજી વાત છે કે પહેલાં મોબાઈલ ઓફ, પછી માઇન્ડ ઓફ. પોતાના મનને કહેવાનું કે ભાઈ હવે 15 મિનિટ માટે મારે દિવ્યલોકની યાત્રા કરવાની છે, માટે મહેરબાની કરીને હમણાં તારું જે કંઈ તોફાન કરવા હોય, ઉછળકૂદ કરવી હોય, એ બધું 15 મિનિટ પછી કરજે. હમણાં મને દિવ્યલોકની યાત્રા કરવા દે. પ્રેમથી સમજાવવાનું મનને, અને એક નોટિસ લગાડી દેવાની. માઇન્ડના સામે એક નોટિસ બોર્ડ લગાડી દેવાનો, નો એડમિશન ફોર એની થોટ્સ. હવે ધ્યાનની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે આપણે અત્યારે પ્રેક્ટિકલ સેશન પહેલાં કરી લેશું, એટલા માટે કે અત્યારે તમારું મન તૈયાર છે. આ એક બહુ અમૂલ્ય વાત છે. આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મન લાગતું નથી, એમ ઘણા બધા લોકો એ કમ્પ્લેન કરે છે. એનું કારણ શું છે? કારણ શું છે કે એના ઘણા બધા કારણો છે. એની વિસ્તારથી વાતો તો આપણે પછીથી કરશું. પણ એક કારણ છે કે આપણે એની પૂર્વ તૈયારી નથી કરતા.
આપણે જ્યારે યાત્રામાં જવું હોય તો કેટલી બધી પૂર્વ તૈયારી કરીએ છીએ. ખાસ કરીને ગુજરાતી લોકો તો 15 દિવસથી જ બધું નાસ્તો વાસ્તો તૈયાર કરવાનું, કારણ કે ખાવાનું મુખ્ય છે, ટ્રાવેલિંગ મુખ્ય નથી ગુજરાતીઓ માટે. એટલે ઘણા લોકો એમ પેસેન્જર કહે છે, ભાઈ ગુજરાતી અમારી સાથે પેસેન્જર હતા એટલે મારે પછી બીજો કોઈ ખર્ચો જ ન કરવો પડ્યો. એક પછી એક આઈટમ બહાર નીકળતી જાય. તો આ જે કેટલી બધી તૈયારી કરી છે, બહાર જવું હોય તો પેકિંગ કરવું હોય, આ હોય તે હોય, પછી ઘરમાં લગ્ન હોય તો કેટલા વખતથી શોપિંગ શરૂ થઈ જાય, માર્કેટ બધું થઈ જાય, દરજીને બોલાવે, કપડાં સીવણ થઈ જાય, કેટલી બધી તૈયારી કરીએ છીએ. એમ કોઈ પણ કાર્ય જ્યારે કરીએ એની પૂર્વ તૈયારી જોઈએ છે. તો ધ્યાન કરવા બેસીએ છીએ એની પૂર્વ તૈયારી આપણે અત્યારે કરી લીધી. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અત્યારે બધાનું મને એકદમ કોન્સન્ટ્રેટ થઈ ગયું. કેમ? કારણ કે આપણે આ સ્તોત્ર પાઠ કર્યા. તો ઘરમાં પણ આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ, એકદમથી ધ્યાન કરવા ન બેસીએ, પહેલાં પોતાનું મૂડ ક્રિએટ કરીએ કે શરૂઆતમાં રામકૃષ્ણ કથામૃતમાંથી પાઠ કરી લઈએ, અથવા કોઈ ભજન સાંભળી લઈએ, સ્તોત્ર પાઠ કરી લઈએ, પછી મન થોડુંક શાંત થાય, પછી આપણે ધ્યાન કરીએ તો એનો ફાયદો વધારે થશે. પછી બાકીની વસ્તુઓ જે ઘણી બધી છે ધ્યાનમાં, જે મન લાગે એના માટે થઈને સ્થળ બહુ મહત્ત્વનું છે. હમણાં આપણે અહીંયા બેઠા છીએ, બધાનું મન એકદમ એકાગ્ર થઈ ગયું છે. કેમ? સ્થળનું મહાત્મ્ય છે. અહીંયા તરંગો એવા છે, અને આપણે સાથે મળીને બધા સાત્વિક વિચારો કરીએ છીએ તો આખું વાતાવરણ સાત્વિક થઈ ગયું છે. કેટલાક મોટા યોગીઓ એવા હોય છે કે જેમને ગમે તે વાતાવરણમાં પણ ધ્યાન કરી શકે છે, પણ આપણે હજી એ સ્થિતિ સુધી પહોંચ્યા નથી. એટલે આપણે પવિત્ર વાતાવરણમાં, સાત્વિક વાતાવરણમાં ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા સ્વામી ભૂતેશાને મેડિટેશન હોલ શરૂ કર્યો, એના પછી ઘણા બધા લોકો કહે છે કે એટલો બધો આનંદ આવે છે ને, એટલું બધું અમને ત્યાં ધ્યાન લાગી જાય છે, અમારે કરવું જ નથી પડતું. એનું કારણ શું? કારણ છે ત્યાં સાત્વિક તરંગો છે. કેટલા વર્ષો સુધી, 1934 થી 79 સુધી મંદિર ત્યાં જ હતું. ત્યાં કેટલી બધી પૂજાઓ થઈ છે, દરરોજ પૂજા થતી હતી. કેટલા બધા સાધુઓએ, કેટલા બધા ભક્તોએ ત્યાં સાધના કરી છે. કાળી પૂજા પણ કેટલી બધી થઈ છે, સરસ્વતી પૂજા પણ ઘણી બધી થઈ છે. એટલે ઘણું બધું ત્યાં થયું છે એ જૂના મંદિરમાં. તો એના વાઇબ્રેશન છે. ભૂતેશાનંદજી મહારાજ, આત્મસ્થાનજી મહારાજ, એ લોકોએ ત્યાં સાધન ભજન કર્યું છે. એવા કેટલા બધાએ મોટા બધા અમારા વરિષ્ઠ સંન્યાસીઓએ ત્યાં સાધન ભજન કર્યું છે. તો એની અસર છે. તો સ્થળની અસર અવશ્ય પડે છે. એટલા માટે આપણે હવે મુખ્ય વસ્તુ છે કે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ, જો ઘણા લોકો અહીંયા આવીને ધ્યાન કરે છે, મંદિરમાં બેસે છે, બહુ સારી વાત છે. આવું આખા વિશ્વમાં કોઈ પણ રામકૃષ્ણ મિશનના સેન્ટરમાં તમે નહીં જોયું હોય. બધા આવીને એમ કહે છે કે આવું અમે ક્યારે નથી જોયું, કે આખો દિવસ 30-40 લોકો તો ધ્યાન કરતા જ હોય છે, અહીંયા બેઠા જ હોય છે. એ અહીંયાની વિશિષ્ટતા છે, એ બહુ સારી વાત છે. તો અહીંયાની ક્વોલિટી જે છે ભક્તોની, એ બહુ સારી છે એમ બધા લોકો કહે છે. કે અહીંયા બધા સાધકો છે કે જે આવી રીતે રોજ આવીને આટલા બધા કલાકો સુધી મંદિરમાં ધ્યાન કરે છે, અને એને કારણે મંદિર વધારે રિચાર્જ થાય છે. જેટલું કોઈ પણ જગ્યાએ જેટલું સાધન ભજન થશે, જેટલું ધ્યાન થશે, જેટલું ભજન થશે, જેટલા સ્તોત્રપાઠ થશે, હવન થશે, એટલું એનું વાતાવરણ હજી વધારે ને વધારે આધ્યાત્મિક બનતું જશે. તો આ સ્ટ્રોંગ વેવ્સ, તરંગો અહીંયા મેઇન મંદિરમાં પણ છે, અને જૂના મંદિરમાં જેને આપણે હવે ભૂતાશાન મેડિટેશન હોલ કર્યો છે ત્યાં પણ છે. તો ત્યાં બની શકે ત્યારે આવવાનું, દરરોજ આવીને તમે ધ્યાન કરી શકો છો. પણ હવે આજકાલ તો એટલું બધું રાજકોટ વધી ગયું છે, એટલે દૂરથી રોજ આવવું તો શક્ય છે જ નહીં. એટલે પછી આપણે નજીકમાં કોઈ એવું સ્થળ હોય, રમણીય સ્થળ હોય, નદી કિનારો હોય કે બાગ બગીચો હોય, ત્યાં પણ ધ્યાન કરી શકાય છે. પણ ત્યાં તમને નિર્જન મળશે, શાંત વાતાવરણ મળશે, કોલાહલ સિવાયનું વાતાવરણ મળશે. પણ જે આધ્યાત્મિક વાતાવરણના તરંગો
એ એટલા બધા નહીં મળે. તો એના માટે શું કરવું? તો સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં બહુ સુંદર સૂચન કર્યું છે કે તમારા જ ઘરમાં એક નાનકડો ઓરડો એને તમે ધ્યાન કક્ષ બનાવો અને એમાં દેવી દેવતાના ફોટો રાખો, રોજ એમને પુષ્પ ચડાવો, અગરબત્તી કરો અને ત્યાં રોજ સ્તોત્રપાઠ કરો. અને ત્યાં જ્યારે નાહી ધોઈને સારા કપડાં પહેરીને એમાં પ્રવેશ કરો અને ત્યાં ધ્યાન કરો ને ત્યાં જ ધ્યાન કરો ને ત્યાં જ સદગ્રંથોનું વાંચન કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો. બીજું કોઈ કામ એ ઓરડામાં ન કરો. હવે અમારે એક જ ઓરડો છે, એમાં ક્યાંથી આ નાનો ઓરડો આનો બહાર કાઢીએ? બની શકે છે. એના માટે હજી એક સોલ્યુશન આપે છે કે તમારા ઓરડામાં એક ખૂણામાં એક નાનકડું વુડન પાર્ટિશન કરી દો અને ત્યાં તમે એક ખૂણાને જ તમે એક પવિત્ર વાતાવરણ તરીકેને કરો અને ત્યાં જઈને તમે બેસશો તો જલ્દીથી ધ્યાન લાગી જશે. તો અહીંયા આપણે આ પવિત્ર વાતાવરણમાં બેઠા છીએ એટલે આપણું મન એકાગ્ર છે. આની પહેલાં આપણી પૂર્વ તૈયારી કરી લીધી એટલે સ્તોત્ર પાઠ વગેરે થઈ અને મન આપણું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જ્યારે ધ્યાન કરીશું તો ધ્યાનના ઘણા બધા પ્રકારો છે. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ સેશન કરીશું તો ધ્યાનના ઘણા બધા પ્રકારોમાં તમે સાંભળ્યું છે, વિપશ્યનાની શિબિરો ઘણીવાર થાય છે. તો વિપશ્યના પણ એક પ્રકારનું ધ્યાન છે. એ પોતાના શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવાની એ પ્રક્રિયા છે. પ્રેક્ષા ધ્યાન એ જૈન ધર્મ પ્રમાણે છે. તો પ્રેક્ષા ધ્યાનમાં પોતાના મનનું નિરીક્ષણ કરવાનું હોય છે. માઇન્ડફુલનેસ ટેકનિક આજકાલ બહુ પ્રસિદ્ધ થઈ છે અમેરિકામાં. માઇન્ડફુલ ટેકનિક્સમાં અમેરિકામાં એ લોકોએ આ પ્રેક્ષા અને જે વિપશ્યનામાંથી થોડુંક લઈને અને એમાં ઝેન મેડિટેશનને મેળવીને એક નવી જાતનું લગાડ્યું છે. જો કે માઇન્ડફુલનેસ ટેકનિક જે પહેલાં જે ટિબેટિયન યોગીએ કરી હતી એમાંથી થોડુંક એ લોકોએ પરિવર્તન કર્યું છે. પણ અત્યારે માઇન્ડફુલ ટેકનિક બહુ જ ફેમસ થઈ ગઈ છે. માઇન્ડફુલનેસ ટેકનિક અત્યારે નવી એક વધારે ફેમસ થઈ રહી છે, હાર્ટફુલનેસ મેડિટેશન. તો આવી રીતે ઘણા બધા ઝેન મેડિટેશન, ઝેઝન મેડિટેશન, પછી વેદાંતિક મેડિટેશન, સગુણ સાકારનું ધ્યાન, નિર્ગુણ નિરાકારનું ધ્યાન, લીલા ચિંતન, એવા ઘણા બધા પ્રકારના ધ્યાનના પ્રકારો છે. ડાયનેમિક મેડિટેશન, કમ્પેશન મેડિટેશન, વોકિંગ મેડિટેશન, કેટલા બધા પ્રકારના મેડિટેશન થઈ ગયા છે આજકાલ. પણ એ બધાનું વિશ્લેષણ કરીને જોઈએ તો એને બે જ ભાગોમાં વહેંચી શકાય. એક છે જેને અવેરનેસ ટેકનિક કહી શકાય. અવેરનેસ એટલે નિરીક્ષણ અને સાક્ષી ભાવ પોતાનામાં કેળવવો. તો એ અવેરનેસ ટેકનિક, આ જેટલી ટેકનિક છે, માઇન્ડફુલનેસ ટેકનિક કે ઝેઝન મેડિટેશન કે ઝેન મેડિટેશન કે વિપશ્યના કે પશ્યના કે પ્રેક્ષા ધ્યાન, આ બધું અવેરનેસ ટેકનિક છે કે જેમાં આપણે સાક્ષી તરીકે જોવાનું છે. જ્યારે શ્વાસ અને શ્વાસ કેવી રીતે આવે છે ને જાય છે એના ઉપર કરીએ ત્યારે એની વિપશ્યના કહેવાય છે. પોતાના વિચારો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીને આપણે પ્રેઝન્ટમાં રહેવાનું છે. આપણે અત્યારે બેઠા છીએ પણ એમ આઈ અવેર દેટ આઈ એમ સિટિંગ. આપણે માની લો બેઠા છીએ પણ આપણને એ ભાન નથી કે આપણે બેઠા છીએ. એમ આઈ અવેર દેટ આઈ એમ સિટિંગ. તો આ માઇન્ડફુલનેસ મેડિટેશન, ઝેન મેડિટેશન ઇઝ બિકમિંગ અવેર, સાક્ષી ભાવ કે હું અત્યારે શું કરી રહ્યો છું, હું શું કરી રહી છું, વેર આઈ એમ. એનું સતત ભાન કેળવવું, પ્રેઝન્ટમાં રહેવું, વર્તમાનમાં રહેવું. પણ મોટે ભાગે આપણું મન વર્તમાનમાં રહેતું નથી. કાં ભૂતકાળમાં જાય છે, કાં ભવિષ્યમાં પ્લાનિંગ કરે છે. તો વર્તમાનમાં રહેવું, આનું નામ માઇન્ડફુલનેસ. બિંગ માઇન્ડફુલ ઓફ વોટ આઈ એમ ડુઈંગ એટ પ્રેઝન્ટ, mindful of what is the present goal of my life, mindful of what I am doing, what I should do. આ બધું પોતાના વિશેનું અવેરનેસ ડેવલપ થાય. પછી વેદાંતિક મેડિટેશન, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ,
કે પોતાના સ્વરૂપનું ચિંતન કરવું. તો આવી રીતે આ બધા અવેરનેસ ટેકનિક થઈ ગઈ. બીજી છે કોન્સન્ટ્રેશન ટેકનિક. એમના મનને એકાગ્ર કરવાનું હોય છે. જેમ પાતંજલિ યોગસૂત્રમાં એ વાત કરી છે, યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. આ સૌથી પહેલું સૂત્ર છે પાતંજલિ યોગસૂત્રનું, કે યોગ એટલે શું છે? ચિત્તવૃત્તિનો નિરોધ. પણ એ ચિત્તવૃત્તિનો નિરોધની સ્થિતિ ક્યારે આવશે? પહેલાં મનને કેન્દ્રિત કરતાં શીખવું પડશે. તો મનને કેન્દ્રિત કરવા માટે થઈને કોઈ પણ એક પ્રત્યય એના પર ધ્યાન કરવાનું. હવે એ પ્રત્યય કંઈ પણ હોઈ શકે છે. એક જ્યોત હોઈ શકે છે, કોઈ દેવી દેવતાની છબી હોઈ કહી શકે છે, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોઈ શકે છે. એ ગમે તે એક પ્રત્યય એના ઉપર પોતાના મનને કેન્દ્રિત કરવાનું છે. આ છે કોન્સન્ટ્રેશન ટેકનિક. તો મોટાભાગની ટેકનિક આ બે ટેકનિકમાં વહેંચાયેલી છે. રામકૃષ્ણ સંઘમાં જે અમે લોકો અહીંયા જે મંત્ર દીક્ષા આપે અને એ વખતે જે ટેકનિકનો વ્યવહાર કરવામાં આવે છે એમાં બંનેનું કોમ્બિનેશન હોય છે. કોન્સન્ટ્રેશન ટેકનિક અને અવેરનેસ ટેકનિક, જેમાં કહેવામાં છે સૌથી પહેલાં પોતાના મનને નિરીક્ષણ કરો, ક્યાં જાય છે ક્યાં નહીં, અને પછી જ્યારે ધીરે ધીરે મન શાંત થાય ત્યારે કોઈ પણ એક પ્રત્યય ઉપર મનને કેન્દ્રિત કરો. અને સૌથી વધારે સારું તો છે ઈષ્ટ દેવતા પર કેન્દ્રિત કરો. તો શું થશે? એનાથી ઘણા બધા લાભ છે. ઈષ્ટ દેવતા પર કેન્દ્રિત કરવાનું બહુ સરળ છે, કારણ કે જેને તમે ચાહતા હો, જેની સાથે તમારે પ્રેમ હોય, એના માટે તમારે ધ્યાન કરવું ન પડે, પોતાની મેળે થઈ જાય. એક. બીજું કે જ્યારે કોઈ પવિત્ર વ્યક્તિ યા પવિત્ર આત્મા કે ઈશ્વર ને ઈશ્વરનું કોઈ રૂપ સ્વરૂપ એના ઉપર આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે એની અંદરની જે સત્તા છે એ આપણામાં ધીરે ધીરે અનકોન્શિયસલી આવે છે. આપણા સબકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં એ સત્તાના જે કોઈ ગુણો છે ફિલ્ટર આઉટ થઈને આવે છે. ગુણ ધ્યાન કરો તો પણ આવે છે. ગુણ ધ્યાન કેવી જાતનું છે કે ભાઈ આપણે ભગવાન બુદ્ધના કેટલા બધા ગુણો છે એના ઉપર ધ્યાન કર્યું, રામકૃષ્ણ દેવના કેટલા બધા ગુણો હતા એના ઉપર ધ્યાન કર્યું. જેમ ખંડન ભવવંદન આ ગુણ ધ્યાન છે, એમાં શ્રી રામકૃષ્ણના જે બધા ગુણો વિશે સ્વામી વિવેકાનંદે વર્ણન કર્યું છે એ પણ એક પ્રકારનું ધ્યાન છે. પછી એક હજી પ્રકારનું ધ્યાન છે લીલા ચિંતન. એ સૌથી સરળમાં સરળ છે. લીલા ચિંતનમાં શું છે કે આપણે ઈશ્વરની લીલા ઉપર આપણે ચિંતન કરવાનું. અમસ્તુ આપણે માની લો શ્રી કૃષ્ણ ભગવાન ઉપર ચિંતન કરવા જઈએ છીએ તો મન આડવડું ભટકે છે, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આવતી નથી. પણ હવે તમે ભાગવતનો એક પ્રસંગ લઈ લ્યો કે ભાઈ આવી રીતે યશોદા મૈયાને બધા ગોપીઓ કમ્પ્લેન કરે છે કે આ તારો કનૈયો તો હવે બહુ નટખટ થઈ ગયો છે, અમારા આવીને ત્યાં થઈને બધી માટકી ફોડી નાખે છે, મટકી ફોડી નાખે છે અને માખણ ચોરી કરીને ખાય છે. તો અરે યશોદા કે પછી એણે યશોદાએ કૃષ્ણ ભગવાનને કીધું, એ કાનુડા તાર આપણે ત્યાં માખણની કમી છે? એ તો રાજા હતા, નંદ રાજા તો, અને આવી રીતે તું બીજાને ત્યાં જઈને ચોરી કરે છે, ફજેતી કરાવે છે અમારી, તને શું ઓછું છે? તો કાનુડો શું કહે છે કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. આ બધા કહે છે, આ બધા કે જૂઠું બોલે છે, આ બધા જૂઠું કમ્પ્લેન કરે છે, મને તું આટલું બધું માખણ આવે, મારે શું કરે ચોરી કરવા જવું છે? એટલે યોગીઓ બિચારે ગોપીઓ વિલે મોઢે પાછી પડી. એક દિવસે જ્યારે આ બધાએ ગોપવાળ ગયા હતા અને મટકી ફોડી હતી અને કનૈયો માખણ ખાતો હતો, મોઢામાં માખણ હતું, ત્યારે યશોદાને લઈને આવ્યા કે જો આ તારા લાલાનું આ જો કારસ્તાન જો, અત્યાર સુધી તો માનતા નહોતા, હવે શું છે? પકડો હાથ યશોદાએ, તું કહેતો હતો ને મેં માખણ ચોરી નથી કરી, હવે બોલ. તો પાછું એ જ કે મેં નહીં માખણ ખાયો. અરે તારા મોઢામાં માખણ છે ને મેં નહીં માખણ ખાયો.
અરે એ તો મારા ગ્વાલ બાલાઓએ જબરદસ્તી મારા મોઢામાં નાખી દીધું છે. કોઈ હિસાબે કાનોડો આવતો નથી. હવે આ બધું વિચારતા 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 અડધી કલાક ક્યાં વહી ગઈ ખબર ન પડી. તો છેવટે તો કૃષ્ણ ભગવાનનું ધ્યાન થયું. આનું નામ છે લીલા ચિંતન. અથવા રામકૃષ્ણ દેવ બેઠા છે દક્ષિણેશ્વરમાં અને કથામૃત આપણે વાંચી લીધું પહેલાં, અને પછી એના ઉપર આપણે ધ્યાન કરીએ છીએ કે રામકૃષ્ણદેવ બેઠા છે દક્ષિણેશ્વરમાં, પોતાની નાની પાટ પર બેસીને ભક્તો સાથે વાતો કરે છે. માસ્ટર મહાશય બેઠા છે, નરેન્દ્રનાથ છે, આ બધા છે. અને પછી એમાં બ્રેકેટમાં નાખી દઉં હું પણ છું. અને પછી શું શું રામકૃષ્ણદેવ વાત કરે છે એ બધું સાંભળો, કેવી રીતે રામકૃષ્ણદેવ બધી કહે છે. અને પછી નરેન્દ્ર ઉઠીને જાય છે, પછી પંચવટીમાં જવાનું કહે છે, ભાઈ તમે લોકો જઈને ધ્યાન કરો. આ બધું જે કંઈ આપણે વાંચ્યું કથામૃતમાં એ પાછું આપણે એને વાગોડીએ અને લીલા ચિંતન કરીએ તો બહુ જલ્દીથી ધ્યાન થઈ જાય છે. છેવટે તો રામકૃષ્ણદેવનું જ ધ્યાન થયું, પણ અમસ્તુ રામકૃષ્ણદેવ ઉપર ધ્યાન કરવાનું કહેવામાં આવે તો થોડું કઠિન પડે છે. પણ ધીરે 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 આ બધું સરળ બની જાય છે. તો આવા ઘણા બધા પ્રકારના ધ્યાન છે. તો અત્યારે આપણે જે ધ્યાન કરીશું ધ્યાનનો સમય ધ્યાન વખતે, તો કેવી રીતે ધ્યાન કરવાનું છે? જે લોકોએ મંત્ર દીક્ષા લઈ લીધી છે એ લોકોએ એમના ગુરુએ જે પ્રકારે કીધું છે એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. હું ગાઈડેડ મેડિટેશન નથી કરાવતો. ગાઈડેડ મેડિટેશન કોના માટે હોય? કે જેની મંત્ર દીક્ષા નથી થઈ. આમાંથી ઘણા લોકોની મંત્ર દીક્ષા થઈ છે, એટલે ગાઈડેડ મેડિટેશનની આવશ્યકતા નથી. પણ થોડાક ઇન્સ્ટ્રક્શન જે લોકોએ મંત્ર દીક્ષા હજી નથી લીધી, જેમણે હજી ગુરુ નથી બનાવ્યા, જેમને ખબર નથી કે એવી રીતે ધ્યાન કરવું, એના માટેના થોડા ઇન્સ્ટ્રક્શન, થોડા સજેશન્સ હું શરૂઆતમાં આપી દઉં છું. અને એ લોકોએ કેવી રીતે ધ્યાન કરવાનું છે એ બતાવી દઉં છું. તો જે લોકોએ દીક્ષા લીધી છે એ લોકોએ જેવી રીતે તમારા ગુરુદેવે કીધું એ પ્રમાણે ધ્યાન કરવાનું છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ સેશન શરૂ થશે એ ગીતને મૂકી દઈશું, લાઇટ ઓફ થશે, ત્યારે આપણું ધ્યાન શરૂ થશે ત્યારે કેવી રીતે ધ્યાન કરવાનું છે જેમ તમારા ગુરુએ કીધું છે. જે લોકોએ મંત્ર દીક્ષા નથી લીધી એના માટે હું થોડી વાતો કરું છું. નંબર 1 કે ધ્યાન કરતી વખતે આપણો આજે કરોડરજ્જુ હોય સીધી હોવી જોઈએ, પરપેન્ડિક્યુલર 180 ડિગ્રી. જે આપણું માથું છે અને કમર, જે કરોડરજ્જુ, એ બધું સીધી રેખામાં હોવું જોઈએ જ્યારે ધ્યાન કરતી વખતે. અને સહજ અવસ્થામાં, ખૂબ એકદમ ટાઈટ પણ નથી બેસવાનું કે જેથી આપણને અનકમ્ફર્ટેબલ થાય એવું નહીં, પણ કમ્ફર્ટેબલી પણ આ સીધું પરપેન્ડિક્યુલર. શા માટે? કારણ કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર આ 3 ચક્રો છે આપણા શરીરના નીચેના ભાગમાં છે. અને પછી છે અનાહત ચક્ર, પછી વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર. આ 6 ચક્રનું ભેદન કરીને કુંડલીની શક્તિ સહસ્ત્રારમાં આવે છે. અને એ કુંડલીની શક્તિ સર્પાકારે આગળ વધે છે, મૂલાધારથી સહસ્ત્રાર તરફ જાય છે. ઈડા, પિંગલા, સુષુમ્ના 3 પ્રકારની નાડી છે. સુષુમ્ના નાડી વચમાં છે, કરોડરજ્જુની વચ્ચેની જે છે પોલ, એમાંથી એ સુષુમ્ના નાડી નીકળે છે. તો એની અંદરથી આ કુંડલીની શક્તિ સર્પાકારે અહીંયા આવે છે, ત્યારે સમાધિ થાય છે. તો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? એ કુંડલીની જાગરણ જ એક પ્રકારનું થઈ રહ્યું છે. અને એટલા માટે જે આપણી કરોડરજ્જુ છે, સ્પાઇનલ કોર્ડ, એ સ્ટ્રેટ હોવી જોઈએ. બસ આટલું જ. જો આ લોકો બેઠા છે, બહુ સરસ બેઠા છે, સુખાસનમાં બેઠા છે, કોઈ પદ્માસન પણ બેઠા છે, બહુ સારું છે. તો પદ્માસનમાં, સુખાસનમાં બેસી શકો, બહુ સરસ. પણ હવે ઘણા લોકોને ઘૂંટણની તકલીફ હોય છે, કાંઈ વાંધો નહીં, તો તમે ખુરશી ઉપર પણ બેસી શકો, કોઈ વાંધો નથી. પણ એક જ વાત યાદ રાખવાની છે કે આપણે કરોડરજ્જુ સીધી હોવી જોઈએ, બસ એટલું જ યાદ રાખવાનું છે. હવે આ તો એક આસનની વાત થઈ ગઈ. હવે હાર્ટ, આપણે સેન્ટર, કઈ જગ્યાએ આપણે ધ્યાન કરવાનું છે? આપણે જ્યારે કોન્સન્ટ્રેશન ટેકનિક કરી રહ્યા છીએ, ધ્યાનને, મનને કેન્દ્રિત કરવાનું છે એક પ્રત્યય પર, તો ક્યાં આપણે કરીશું? તો ઘણા લોકો આજ્ઞા ચક્ર પર કરે છે, ઘણા લોકો વિશુદ્ધ ચક્ર પર કરે છે. શરીરના નીચેના ભાગમાં ધ્યાન કરવાની મનાઈ કરવામાં આવે છે. પણ અનાહત ચક્રની ઉપર થઈ શકે છે, અનાહત ચક્રમાં થઈ શકે.
પણ શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા કે હૃદય એ ભગવાનનું ભગવાનનું દીવાનખાનું છે, તો ત્યાં ધ્યાન કરવાથી બહુ સરળતાથી ભગવાન મળી જાય. અને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જે પરમાત્મા છે એ હૃદયમાં રહેલો છે. હવે આ જે હૃદય હાર્ટ સેન્ટર, જેને અનાહત ચક્ર કહેવાય છે, એ હાર્ટ સેન્ટરમાં ધ્યાન કરવું હિતાવહ છે. ઘણા લોકો એમ કહે છે કે ના, અમને તો આજ્ઞા ચક્રમાં કરવાનું બહુ ગમે છે, તો કરી શકો છો, પરંતુ ઓછા સમય સુધી કરવાનું, વધારે સમય નહીં કરવાનું. રામકૃષ્ણ મઠ મિશનના 6ઠા પરમાધ્યક્ષ હતા સ્વામી વિરજાનંદજી મહારાજ, જેમને સંન્યાસ દીક્ષા સ્વામી વિવેકાનંદે પોતે આપી, એમની મંત્ર દીક્ષા થઈ હતી મા શારદા દેવી પાસે. એકવાર એમને એવું થયું, એ તો કલાકો સુધી ધ્યાન કરતા, કલાકો સુધી નિર્જન અવસ્થામાં રહેતા. માયાવતી, અદ્વૈત આશ્રમ માયાવતી એટલું ઘનઘોર જંગલ, ત્યાં પણ એમને એકલતા એટલી બધી ન લાગે, એટલા માટે શ્યામલા તાલમાં હજી વધારે ઘનઘોર જંગલમાં એમણે પોતાનું સ્થાન બનાવ્યું. શ્યામલા તાલ હિમાલયમાં, અદ્વૈત આશ્રમ પણ હિમાલયમાં જ છે, અને ત્યાં બહુ તપસ્યા કરતા. એકવાર એવું થયું કે એટલું બધું એમને માથાનો દુખાવો શરૂ થઈ ગયો, ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, પણ કોઈ હિસાબે કોઈ ઠીક કરી ન શક્યા. અને એવી અવસ્થામાં જયરામ બાટીમાં આવ્યા હતા મા શારદા દેવી પાસે. મા શારદાએ પૂછ્યું કેમ છો, કેમ નહીં? ત્યારે એમ કીધું કે મા, બાકી બધું બરાબર છે, પણ આ માથાનો દુખાવો કોઈ હિસાબે જતો નથી, અને સતત માથું દુખ્યો કરે છે, અને કોઈ ડૉક્ટરને ઠીક કરતા જ નથી. હવે જુઓ, મા શારદા દેવી, ગામડાના મહિલા, એકદમ સીધા સાદા, ભણેલા પણ નહીં, પણ શ્રી રામકૃષ્ણ કહેતા એ તો સાક્ષાત સરસ્વતી છે, જગતને જ્ઞાન દેવા આવી છે. તો આપણને નવાઈ લાગે, આ સાક્ષાત સરસ્વતી મા શારદા દેવી. પણ ભલે આપણી લોર્ડ મેકોલેની એજ્યુકેશન પોલિસીમાં ન ભણ્યા હોય, પણ એમની પાસે કેટલું જ્ઞાન હતું. આધ્યાત્મિક જ્ઞાન પણ એટલું જ હતું, બીજું બધું જ્ઞાન પણ હતું, એમણે પ્રેક્ટિકલ જ્ઞાન પણ હતું. પણ એમણે શું કહ્યું, બેટા શું તું સહસ્ત્રારમાં ધ્યાન કરે છે? હા માં, હું સહસ્ત્રારમાં ધ્યાન કરું છું. સહસ્ત્ર એટલે અહીંયા. ઓ, એટલા જ માટે આ થયું છે. સહસ્ત્ર બેટા, સહસ્ત્રમાં વધારે લાંબુ ધ્યાન નહીં કરવાનું, હૃદયમાં ધ્યાન કરવાનું. થોડીક વખત કરવાનું, સહસ્ત્રમાં વધારે નહીં કરવાનું, હૃદયમાં વધારે ધ્યાન કરવાનું. અને પછી વિરજાનંદજી મહારાજે એવું શરૂ કર્યું, અને માથાનો દુખાવો ચાલ્યો ગયો. તો આ એક એક્ઝામ્પલ છે કે જે લોકોને અનુભવ છે એ લોકોની વાત આપણે સાંભળવી જોઈએ, ધ્યાન વિશેની વાતો. કેટલાક લોકો થિયોરિટિકલ આજકાલ કેટલા બધા ગુરુઓ પણ બની ગયા, અને ગુરુઓના ઉપગુરુ બની ગયા, અને ગાઈડ્સ બની ગયા. લાખો ગાઈડ્સ ચારે તરફ ફરી રહ્યા છે. હવે ગાઈડ કરી રહ્યા છે, મિસગાઈડ ખબર નથી, પણ કેટલા બધા લોકો પાગલખાનામાં જઈ રહ્યા છે ધ્યાન કરી કરીને, મેન્ટલ પેશન્ટ બની રહ્યા છે. એટલે આ એક અલગ પ્રકારનું એક જગત આવી ગયું છે. ખબર નહીં શું થશે, પણ આપણે એનાથી સાવધાન રહેવાનું છે, ધીરે ધીરે આગળ વધવાનું છે, પહેલી વાત. અને જે અનુભૂતિ સંપન્ન, અનુભવ સંપન્ન એ લોકોનું આપણે માર્ગદર્શન લેવાનું છે. એની વાતો પછી કરશું. મંત્ર દીક્ષા કોણ લઈ શકે, અને ગુરુના શું લક્ષણો હોઈ શકે, એની વાતો પછી કરીશું. પણ અત્યારે આપણે આટલું કહીએ છીએ કે હૃદયમાં આપણે ધ્યાન કરવાનું છે. હૃદય ક્યાં છે? હૃદય એટલે ઘણા બધા હાર્ટ સેન્ટર. હાર્ટ એટલે શું? હાર્ટ એટલે જે આપણે ડાબા પડખામાં જે એનોટોમિકલ હાર્ટ છે એની વાત નથી કરતા આપણે, એ તો ડાબા પડખામાં છે, એ નહીં. જે આ સ્પિરિચ્યુઅલ હાર્ટ છે એ તમારે ડિસ્કવર કરવાનું છે. અને સ્પિરિચ્યુઅલ હાર્ટ ક્યાં છે? એ વચમાં છે. એક યુવકે પૂછ્યું વીરેશ્વરાનંદજી મહારાજને કે ભાઈ, આપે હાર્ટ સેન્ટરની વાત કરી, તો હાર્ટ તો ડાબે તરફ હોય છે, અને તમે કહો છો વચમાં છે, પણ ડૉક્ટર લોકો કહે છે ડાબે છે. તેમણે હસતા હસતા કહ્યું, અરે એ હાર્ટ અલગ ને આ હાર્ટ અલગ. એ એનોટોમિકલ હાર્ટ છે, એ ડાબા તરફ છે. એ વાત સારી છે, એ ડૉક્ટર લોકો સાચું કહે છે, પણ આ એનોટોમિકલ હાર્ટની વાત નથી. અને પછી કહે, અરે સુષુમ્ના નાડી છે ને એ વચમાંથી જાય છે, તો હાર્ટ ડાબે તરફ ક્યાંથી થાય? સુષુમ્ના નાડી તો વચમાંથી જાય છે, સ્પાઇનલ કોર્ડ, તો અહીંયાથી જ એ પસાર થાય છે, ડાબે તરફ કેવી હાર્ટ આવે? એટલું સમજો. અને બીજી વસ્તુ છે કે આ જે હાર્ટ સેન્ટર, એ હૃદય એ વચ્ચોવચ્ચ છે, છાતીની વચ્ચોવચ્ચ છે.
તો એના માટે જે લોકોએ હનુમાનજીનો ફોટો જોયો હશે કે જેમાં હનુમાનજી છાતી ચીરીને બતાવે છે મારા હૃદયની અંદર રામ સીતા બેઠેલા છે, એ ફોટો ક્યાંક ક્યાંક જોયો હશે. એ ફોટામાં જે જગ્યાએ રામ અને સીતાને બતાવે છે એને આપણે અત્યાર પૂરતું હાર્ટ સેન્ટર માની શકાય. પછી તો આપણે પોતે ડિસ્કવર કરવાનું છે આ હાર્ટ સેન્ટર. તો આ હાર્ટ સેન્ટરમાં આપણે ધ્યાન કરવાનું છે. હવે આવે છે પ્રત્યય. શેના ઉપર ધ્યાન કરવાનું, કોના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીશું? તો જે લોકોએ ગુરુ બનાવ્યા છે એની વાત નથી કરતો, જેમને મંત્ર દીક્ષા થઈ ગઈ છે એને તો ખબર છે કોના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, ઈષ્ટ દેવતા પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. પણ જે લોકો દીક્ષા નથી લીધી એ લોકો કોના ઉપર કોન્સન્ટ્રેટ કરે, કોના ઉપર મનને કેન્દ્રિત કરે? કોઈ પણ જે દેવી દેવતા તમને ઠીક સારા લાગતા હોય, કોઈ મહાપુરુષ સારા લાગતા હોય, ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, એના ઉપર મહાવીર તીર્થંકર ઉપર તમે ધ્યાન કરી શકો, ભગવાન બુદ્ધ ઉપર ધ્યાન કરી શકો, રામ ઉપર ધ્યાન કરી શકો, કૃષ્ણ ઉપર ધ્યાન કરી શકો, રામકૃષ્ણ દેવ ઉપર ધ્યાન કરી શકો. જેના ઉપર તમને પ્રેમ હોય કે જે તમારા પ્રિય હોય, ઈષ્ટ દેવતા હોય, ઈષ્ટ દેવી હોય, મા દુર્ગા, મા કાલી, એના ઉપર ધ્યાન કરી શકો. અથવા તો તમને કહે છો ભાઈ મારે તો સગુણ સાકારમાં મને કોઈ શ્રદ્ધા નથી, પણ એક જ્યોત ઉપર તમે ધ્યાન કરી શકો. જ્યોતમાં તો કોઈ દેવી દેવતા નથી, જ્યોત તમારા હૃદયમાં એક જ્યોત જલી રહી છે, જ્ઞાનની જ્યોત. એમ કલ્પના કરીને એના ઉપર પોતાના મનને કોન્સન્ટ્રેટ કરી શકો. તો આ પ્રત્યેની વાત થઈ ગઈ. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. કઈ જગ્યાએ ધ્યાન કરવાનું છે? હાર્ટ સેન્ટરમાં, અનાહત ચક્રમાં, હૃદયમાં. પ્રત્યય તમારે પોતે નક્કી કરવાનો છે. એ મંત્ર દીક્ષામાં જે ગુરુએ તમને કીધું છે એ પ્રમાણે, જે લોકો મંત્ર દીક્ષા નથી એ તમે પોતે ચૂઝ કરો કે એના ઉપર તમે ધ્યાન કરશો. બે વસ્તુ થઈ ગઈ. અને આપણે હવે આંખો બંધ કરવાની છે. જ્યારે આપણે ધ્યાન શરૂ કરશું, આંખો બંધ થશે, લાઇટ ઓફ થઈ જશે, આપણે ગીતની સાથે ધ્યાન શરૂ કરીશું અને આપણે દિવ્ય લોકમાં જવાનો પ્રયત્ન કરીશું. થોડાક વખત માટે મોબાઈલ સ્વિચ ઓફ અને માઇન્ડ સ્વિચ ઓફ કરી અને આપણે હવે દિવ્ય લોકની યાત્રા કરીશું. અને જ્યારે ગીત પૂરું થશે ત્યારે આપણે પાછું આપણે લેન્ડ કરીશું. राम कृष्ण हृदयनाथ हृदय बीच है राम कृष्ण हृदयनाथ हृदय बीच है तापहरण मधुर रूप तापहरण मधुर रूप दास को दिखाओ है राम कृष्ण हृदयनाथ हृदय बीच है राम कृष्ण
હૃદયનાથ. तेज पुंज दिव्य कांति हरत सकल मोह भ्रांति. तेज पुंज दिव्य कांति हरत सकल मोह भ्रांति. शोक ताप भय अशांति. शोक ताप भय अशांति चित्त से हटाओ है राम कृष्ण हृदयनाथ. हृदय बीच आओ है राम कृष्ण हृदयनाथ. तुम दयालु दीन बंधु दीन शरण दया सिंधु. तुम दयालु दीन बंधु दीन शरण दया सिंधु. कर प्रदान कृपा बिंदु दीन को तराहे. देव देव राम कृष्ण तुम ही राम तुम ही कृष्ण. देव देव राम कृष्ण तुम ही राम तुम ही कृष्ण. पूर्ण काम विगत तृष्ण. पूर्ण काम विगत तृष्ण. भव तृषा मिटाओ है राम कृष्ण हृदयनाथ. हृदय बीच आओ है राम कृष्ण हृदयनाथ. हृदय बीच आओ है ताप हरण मधुर रूप. ताप हरण मधुर रूप. दास को दिखाओ है राम कृष्ण हृदयनाथ. हृदय बीच आओ है राम कृष्ण हृदयनाथ.
થોડા શ્લોકોની આવૃત્તિ આપણે કરીશું. હું બોલાવીશ, તમે રિપીટ કરજો. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એમ કહેવાય છે કે જ્યારે થોડી ધ્યાન કર્યા પછી તરત જ આપણે કોઈ પણ સાંસારિક કાર્યોમાં આપણા મનને પરોવવું ન જોઈએ. એટલે ધ્યાનની પહેલાં જેમ પૂર્વ તૈયારી કરવા માટે થઈને સ્તોત્રપાઠ કે કોઈ પુસ્તકનું વાંચન કે ભજન સાંભળી લઈએ છીએ, એવી રીતે ધ્યાન પૂરું થયા પછી પણ સ્તોત્રપાઠ કરી શકાય, શ્લોકોની આવૃત્તિ કરી શકાય. પછી ધીરે 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 મનને આપણે સંસારિક કાર્યોમાં પ્રવૃત્ત કરી શકાય. તો એનાથી શું ફાયદો થશે? નહીં તો રિએક્શન થાય છે. આપણે ધ્યાનના ક્ષણોમાં જે પ્રશાંતતા છે એ પ્રશાંતતાને આપણે ગુમાવી બેસીએ છીએ. પણ ધીરે ધીરે જેમ લેન્ડ કરે આ પ્લેન, તો એકદમથી લેન્ડ થાય તો પહેલાં એને રનવે ઉપર ખૂબ લાંબુ જવું પડે અને પછી એ સ્ટોપ થાય. તરત જ સ્ટોપ ન થઈ શકે. એવી રીતે આપણે પણ જ્યારે લેન્ડિંગ કરીએ, દિવ્યલોકમાંથી યાત્રા કરીએ, સંસારની યાત્રામાં પાછા આ લોકમાં આવીએ, તો એકદમથી આપણે પછી સંસારિક કાર્યોમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. ધીરે 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 શ્લોકોની આવૃત્તિ, ભજન કે એવું કંઈ કરી અને પછી આપણે સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ આપણે ધ્યાન રાખવાનું છે. તો આપણે જે વિવિધ પ્રકારના ધ્યાનો છે એની થોડીક આપણે ચર્ચા કરી. પ્રારંભિક સોપાનોની ચર્ચા આપણે કરી લઈએ. એક તો સ્થળ કેવું હોવું જોઈએ? સ્થળ શાંત હોવું જોઈએ, જેમાં કોલાહલ ન હોય, સ્વચ્છ હોય અને સૌથી વધારે મહત્ત્વનું આધ્યાત્મિક તરંગો હોય. હવે એવું ન મળે તો આપણે જેમ વાત કરી કે આપણે ઘરમાં જ આપણે ઓરડો અથવા તો એક ખૂણો, એમાં આપણે એવી જાતનું એક સેન્ટર ઓફ એક આધ્યાત્મિક સેન્ટર અથવા તો એક પવિત્ર એક સ્થળને આપણે નિર્માણ કરી શકાય. જો જઈ શકાય આવા સારા સ્થળે તો બહુ સારું. નહીં તો પછી આવી રીતે એ કોઈ સારું સ્થળ આપણે બનાવવું પડે. આ સ્થળની વાત થઈ ગઈ. હવે ક્યારે ધ્યાન કરવું? એમ કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયના લગભગ 1.5 કલાક પહેલાંનો સમય, લગભગ 1.5 કલાક, 2 પ્રહર. તો 2 પ્રહર પહેલાં એટલે કે લગભગ 1.5 કલાક પહેલાં જે સમય છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. સૂર્યોદયના 1.5 કલાક પહેલાં. એના ઘણા બધા લાભો છે.
શ્રી રામકૃષ્ણ કહે છે કે ત્યારે મારું મન વિરાટમાં હોય છે, ઈશ્વરનું મન વિરાટમાં હોય છે, ને વિશેષ પ્રકારના આધ્યાત્મિક તરંગો ત્યારે હોય છે, એનો આપણે લાભ લઈ શકીએ. બીજું, પ્રકૃતિ ત્યારે એકદમ શાંત હોય છે સવારના. ત્રીજું, કે ત્યારે આપણા મનમાં હજી ઘણા બધા વિચારો નથી આવતા, કારણ કે રાતના સૂતા હોઈએ, ઊંઘ લઈ લીધી હોય, તો સવારના ક્લીન સ્લેટ હોય, તો ત્યારે મનને એકાગ્ર કરવામાં સરળતા થાય છે. એવા ઘણા બધા કારણોસર બ્રહ્મ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. અને સાંજના જે સંધિ સમય છે, જ્યારે સવાર આવે, સાંજ પતી જાય, રાત પતી જાય અને સવાર આવે, એ બ્રહ્મ મુહૂર્ત, એ પણ સંધિનો સમય છે. બીજો સંધિનો સમય છે સાંજે, જ્યારે સૂર્યાસ્ત થઈ જાય અને રાત શરૂ થાય, એ જ સંધિનો સમય છે, એ શ્રેષ્ઠ સમય છે. ત્યારે વિશેષ પ્રકારના તરંગો હોય છે, પણ ત્યારે ઘણા લોકો માટે સંભવ નથી હોતું, કારણ કે ત્યારે આપણે સંધ્યા આરતી કરીએ છીએ. શા માટે સંધ્યા આરતી કરીએ છીએ? કે સંધ્યા આરતીના સમયે, સંધ્યા સમયે ઘણા લોકો કહે છે ભાઈ સંધ્યા આરતીના સમયે તમે બદલાવ્યા જ કરો, બદલાવ્યા જ કરો, પણ આ એ શાસ્ત્ર પ્રમાણે છે કે સંધ્યા આરતી સંધ્યાના જ થાય. સંધ્યા એટલે કે સંધિનો સમય, જ્યારે સૂર્યાસ્ત થઈ ગયો હોય અને રાત શરૂ થાય, એને વચ્ચેની જો સમય છે, એને સંધિનો સમય છે, એને આપણે સંધ્યા કહીએ છીએ. એ સંધ્યા આરતી છે, એ સંધ્યામાં જ કરવી પડે. હવે સંધ્યા બદલતી જાય છે. ગરમીના દિવસમાં તો 7:30 વાગે સૂર્યાસ્ત થાય છે, શિયાળામાં તમે જોશો 6:30 વાગ્યામાં સૂર્યાસ્ત થઈ જાય છે. તો એવી રીતે આપણે સાંજની આરતીનો સમય બદલવો પડે છે, કારણ કે સંધ્યા. પણ કેટલાક લોકોને સાંજના ત્યારે ફાવતું નથી, તો ઠીક છે, તો બીજા કોઈ સમય મેં રાતના પણ, દિવસના કમસે કમ જે લોકો મંત્ર દીક્ષા લે છે એમને કહેવામાં આવે છે કે ઓછામાં ઓછું દિવસમાં 2 વાર તો ધ્યાન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ. તો 2 વાર, તો સવારના બ્રહ્મ મુહૂર્તમાં અને રાતના સાંજના સંધિ સમય, સંધ્યા સમય, ન હોય તો સંધ્યા સમયના પછી. પણ જમવા પછી ધ્યાન ન કરવું જોઈએ, કારણ કે ત્યારે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે બ્લડ સર્ક્યુલેશન પેટમાં જાય છે, અને આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે બ્લડ સર્ક્યુલેશન હૃદયમાં જાય છે, તો બંને વચ્ચે પછી એ થોડુંક દ્વંદ્વ થાય છે. એટલા માટે જમીને તરત જ ધ્યાન ન કરવું જોઈએ, થોડો સમય ગેપ આપવો જોઈએ, 1.5-2 કલાકનો. ઇવન તમારે યોગાસન પણ તમે કરતા હો, એ પણ તમને કહેશે કે તમે ભોજન કરતાં પહેલાં યોગાસન કરી લ્યો, નાસ્તા પહેલાં યોગાસન કરી લ્યો, અને જો ભોજન પછી કરવું હોય તો કમસે કમ 2-3 કલાકની ગેપ આપો, અને પછી તમે યોગાસન કરો, અને પછી તમે ધ્યાન કરો. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જ્યારે પણ ધ્યાન કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે. હવે કદાચ જો મુહૂર્તમાં ન થઈ શકે, ઘણા લોકોને નાઇટ ડ્યુટી હોય, નાઇટ શિફ્ટ હોય, ઘણી બધી જાતના સમસ્યા હોય, તો શ્રેષ્ઠ સમય છે બ્રહ્મ મુહૂર્ત. પણ જો એ શક્ય ન હોય તો જે સમયે તમે ઉઠો છો એ જ તમારા માટે બ્રહ્મ મુહૂર્ત છે, એમ સમજી લો. પણ સૌથી પહેલું કામ ધ્યાનનું કરવાનું છે. ઘણા લોકો શું કરે છે કે ઉપાસના કરવાની હોય, ધ્યાન કરવાનું ક્યારે કરે? એ સવારના ઉઠી ગયા, પછી બેડ ટી ચા પી લીધી, એના પછી સમાચાર પત્ર વાંચી લીધું, બધું કરી લીધું, એના પછી તેડે ઝઘડો જે કંઈ કરવાનો ઝઘડો કરી લીધો, બધું કરી, અને પછી આપણે સ્નાન કર્યું, સ્નાન કરીને પછી પૂજા કરવા બેસે, અને એના પછી ધ્યાન કરવા બેસે. ત્યાં સુધીમાં તો એટલું બધું મનમાં કેટલા બધા વિચાર આવ્યા હોય, ધ્યાન તો થાય જ નહીં, એ બધા બીજા જ વિચાર આવે. ન્યૂઝપેપરમાં જે વાંચ્યું હોય એ બધું આવે પછી ધ્યાનમાં, સ્વાભાવિક રીતે. એટલા માટે શરૂઆતમાં જ સૌથી પહેલાં ધ્યાન કરી લેવું. હવે કેટલાક લોકો કે ભાઈ સવારના પોરમાં અમને સ્નાન કરવાની બહુ તકલીફ પડે, તો કાંઈ વાંધો નહીં, તમે સ્નાન કર્યા વગર કરો, કપડાં બદલાવી લ્યો, એને કપડાં અલગ રાખો, ધ્યાનના કપડાં બદલાવી લ્યો, અને પછી ખાસ કરીને બહેનોને શું હોય કે ભાઈ આવી રીતે બધું પતી જાય અને બધું કામ પતી જાય, છોકરાઓને સ્કૂલમાં રવાના કર્યા, પતિ દેવતાને રવાના કર્યા, બિઝનેસમાં, તે ઓફિસમાં,
બધું કર્યા પછી આરામથી પછી બેસે ધ્યાન કરવા. ત્યાં સુધીમાં તો કેટલું બધું મહાભારત મચી ગયું હોય, ઘરમાંય મચી ગયું હોય, અંદરમાંય મચી ગયું હોય, એના પછી મન લાગે નહીં. તો એના માટે ઉપાય શું છે? સ્નાન કર્યા વગર તમે સૌથી પહેલાં ધ્યાન કરી લો. અને બાકી જે પૂજાપાઠ છે, જે એક્સટર્નલ પૂજા છે, બાહ્ય પૂજા કરવાની છે, એ પછી તમે નાયા પછી કરો, એમાં કાંઈ વાંધો નથી. પુષ્પ ચડાવવાના છે, અગરબત્તી કરવાની છે, એ બધું તમે કરો પછી. પણ ધ્યાન સૌથી પહેલી કામ કરવું જોઈએ. અને બની શકે તો બ્રહ્મ મુહૂર્તમાં ગમે એમ કરીને ઉઠવું જોઈએ. પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું હોય તો એ કઠિન છે, કારણ કે આપણા શરીરને કમસે કમ 6-7 કલાકની ઊંઘ જોઈએ. તો રાતના વહેલું સૂવું પડે. એ તો સૂવાતું નથી, કારણ કે બધી જેટલી મેક્સિમમ જેટલી સારી ચેનલ્સ રાતના જ આવે છે. બધા કાર્યક્રમ રાતના જ આવે. મોડી રાત સુધી તમે કાર્યક્રમ જુઓ, સવારના વહેલું ઉઠાય નહીં, સવાર નથી ઉઠાવે તો પણ જોકા આવે. એટલા માટે આ એક તમારે નક્કી કરવું પડશે કે મારી પ્રાયોરિટી શું છે જીવનમાં. જો ધ્યાનમાં આગળ વધવું હોય તો થોડોક સેક્રિફાઈસ કરવો પડે. રાતના વહેલું સૂવું પડે, વહેલા સૂઈને વહેલા ઉઠે, સુખમાં રહે શરીર. આ બધું નાનપણથી આ લોકો બાળકો બધા સાંભળે છે. વ્રત પહેલાં અને બીજા ધોરણમાં આ બધું આવે છે, પણ પછી આપણે ભૂલી જઈએ છીએ. પણ આ વસ્તુ છે કે બ્રહ્મ મુહૂર્તમાં એ ઉઠવું જોઈએ. બીજી વસ્તુ છે નિયમિતતા. આજે 6 વાગે ઉઠીને ધ્યાન કર્યું, કાલે 7 વાગે ધ્યાન કર્યું, પણ 8 વાગે ધ્યાન કર્યું, તો એમાં કોઈ ફાયદો નહીં થાય, કારણ કે મન બેસશે જ નહીં, લાગશે જ નહીં. તમે રોજ સવારના 5 વાગે, મનનો સ્વભાવ જ છે કે શરૂઆતમાં એ તમારી વાત નહીં માને, પણ એકવાર જો તમે એને આદત લગાડી દીધી તો એ સામેથી તમને કોઓપરેટ કરશે. હવે જો તમે ગમે એમ કરીને સવારના તમે રોજ 5 વાગે ધ્યાન કરવા બેસી જાઓ, તો તરત જ તમને કહેશે 5 વાગશે એટલે ચાલો આપણે ધ્યાન કરીએ. રોજ તમે 7 વાગે નાસ્તો કરતા એટલે 7 વાગે મન કહેશે ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અમારે જેમ આશ્રમમાં ઘંટી વાગે, સવારે 5 વાગે શંખ વાગે ત્યારે બધા આરતીમાં જાય, 7 વાગે ઘંટી વાગે નાસ્તો કરે, 12 વાગે પાછી 12 વાગે 10 મિનિટ પાછું ઘંટી વાગે એટલે જમવાનું હોય. હવે આને કારણે શું થઈ ગયું છે કે આખી સિસ્ટમ એની સાથે ટેવાઈ જાય. તો ક્યારેક અમે બહાર હોઈએ, બહાર લેક્ચર માટે હું ગયો છું બહાર. હવે ત્યાં તો એ લોકો જ્યારે જમવાનું આપે ત્યારે આપણે લેવાનું છે, આપણા હાથમાં તો છે નહીં. પણ ત્યાં તો ઘંટી ન વાગે, ઘંટી તો અહીંયા આશ્રમમાં વાગે, પણ પેટમાં 12 વાગીને 10 મિનિટે ઘંટી વાગી જાય. પણ મેં કીધું ભાઈ ચૂપચાપ રે ભાઈ, આ કંઈ રાજકોટ નથી કે તમારે અહીંયા ઘંટી વાગે જમવાનું. એટલે ચૂપચાપ રહ્યો. હવે આ સામેવાળા હવે 2 વાગે એ લોકોનું જમવાનું 1:30-2 વાગે હોય ત્યારે આપણને લંચ પીરિયડ થશે ત્યારે આપણને મળશે. ચૂપચાપ રહ્યો હમણાં. પણ સામેથી આપણને મન કહે હાલો જમવા, સામેથી આપણને મન કહે ચાલો ધ્યાન કરવા. કેમ? હવે એને આદત પડી ગઈ છે. તો નિયમિતતા બહુ આવશ્યક છે. અને નિયમિત આપણે જો કરશું તો આપણે જે સેટલિંગ ડાઉન ટાઈમ છે ધ્યાનમાં એ નહીં લાગે, કારણ કે દરરોજ તમે નિયમિત રીતે ધ્યાન કરો છો એટલે પેલું મન પહેલાંથી તૈયાર થઈ જશે. આજે પૂર્વ તૈયારીની વાત મેં કરી, એ પૂર્વ તૈયારી ઓછી કરવી પડશે જો નિયમિતતા હશે તો. પછી એક બીજી વસ્તુ આવે છે આહાર. યુક્તાહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. આહાર અને વિહારમાં મધ્યમ પંથ અવલંબનીય. મધ્યમ પંથ અવલંબન કરવું જોઈએ. વધારે પણ નહીં ખાવાનું, ઓછું પણ નહીં ખાવાનું. વધારે પણ નહીં સૂવાનું, ઓછું પણ નહીં સૂવાનું. ભગવાન બુદ્ધને એ જ્યારે નીકળી ગયા સિદ્ધાર્થ, ઘરમાંથી ગ્રહ ત્યાગ કર્યો અને ખૂબ કઠોર તપસ્યા કરતા હતા. આખું શરીર એકદમ દુબળું પાતળું થઈ ગયું, પેટમાં એકદમ આખો ખાડો થઈ ગયો. અને એકવાર જતા હતા ફાલ્ગુ નદીની કિનારે, નીચે પડી ગયા. એટલા બધા નિર્બળ થઈ ગયા હતા, દુર્બળ થઈ ગયા હતા કે ચાલતા ચાલતા પડી ગયા ફાલ્ગુ નદીને કિનારે. અને ત્યારે એમણે સાંભળ્યું ત્યાં રાજમાર્ગ પરથી કેટલીક નિત્યાંગનાઓ જઈ રહી હતી, ગીત ગાતા ગાતા જઈ રહી હતી. એ લોકો કદાચ રાજમહેલમાં જતી હશે ત્યાં કાર્યક્રમ દેવા માટે. અને ગીત કેવું હતું કે જે
વીણાના તાર જે છે એ બહુ ટાઈટ નહીં બાંધતા, નહીં તો તૂટી જશે. અને વીણાના તાર ઢીલા નહીં રાખતા, નહીં તો મધુર સંગીત નહીં નીકળે. વીણાના તારને મધ્યમ ગતિએ બાંધજો રે, મધ્યમ ગતિએ બાંધજો રે. એ જ્યારે એમણે સાંભળ્યું, ભગવાન બુદ્ધે કહ્યું, અરે સિદ્ધાર્થ, ત્યારે તો સિદ્ધાર્થ, ભગવાન બુદ્ધ નહોતા થયા. અરે આ ગણિકાઓ, નિત્યાંગનાઓ મને કેટલો મોટો સંદેશ આપે છે, જે મને મોટા મોટા સંન્યાસીઓ ન આપી શકાય, એ મોટા મોટા યોગીઓ મને ના આપી શકે એવો સંદેશો આપે છે. મેં આ શરીરરૂપી વીણાને બહુ વધારે કહીશું અને ખૂબ વધારે કઠોરતા કરી, એને કારણે હું આટલો નિર્બળ થઈ ગયો છું, હું સાધના નથી કરી શકતો. પછી તે દિવસથી એમણે નિર્ણય કર્યો કે નહીં, થોડુંક એમણે ખાધું, પછી સુજાતાની ખીર ખાધી, જાણે આપણે જડીએ છીએ, અને પછી એકદમથી એમને બોધિની પ્રાપ્તિ થઈ. અને પછી એમણે જ્યારે માર્ગ દેખાડ્યો, બધાને કહ્યું મધ્યમ પંથા અવલંબનીયા, મધ્યમ પંથ અવલંબન કરો. કેટલાક લોકો ખૂબ બધા ઉપવાસ કરે છે, ઠીક છે, ઉપવાસની પણ એક પોતાની મહિમા છે. ઇવન નેચરોપેથીમાં પણ ઉપવાસ કરાવે છે, એ બધું એનું મેડિકલ પણ એનું એક બેનિફિટ છે. પણ માત્ર ઉપવાસ સુધી આપણો ધર્મ સીમિત ન હોવો જોઈએ, એક. અને બીજું કે આપણે જેનાથી આપણું શરીર અને મન પ્રફુલ્લ રહે, શરીર અને મન સ્વસ્થ રહે, એનું આપણે પાલન કરવાનું છે લાંબે ગાળે. એટલા માટે મધ્યમ પંથા અવલંબનીય, વધારે પણ નહીં ખાવાનું, ઓછું પણ નહીં ખાવાનું, વધારે પણ નહીં સુવાનું, ઓછું પણ નહીં સુવાનું, જેથી શરીર સ્વસ્થ રહે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. આ જે શરીર છે એ સાધન છે જેના દ્વારા આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. અને આ ધ્યાન છે, આ ધ્યાન આપણે શા માટે કરીએ છીએ? ધ્યાન તો ઘણા બધા કરે છે. મોટાભાગના લોકો ધ્યાન અત્યારે કરી રહ્યા છે બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, અથવા બાયપાસ સર્જરીને બાયપાસ કરવા માટે. ડૉક્ટર હર્બર્ટ બેન્સન, એ એસોસિએટ પ્રોફેસર હાર્વર્ડ યુનિવર્સિટીના, એમણે રિસર્ચ કરી 25 વર્ષો સુધી ધ્યાનની અસર બ્લડ પ્રેશર પર કેવી પડે છે, અને પછી પુસ્તક બહાર પાડ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ. અને એમાં એમણે કહ્યું, એમણે પુરવાર કર્યું રિલેક્સેશન રિસ્પોન્સમાં કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે એનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. પછી ડૉક્ટર ડીન ઓર્નિશ, એનું પુસ્તક બહાર પાડ્યું રિવર્સિંગ ધ હાર્ટ ડિઝીઝ, કે હાર્ટ ડિઝીઝને બાયપાસ સર્જરીને પણ બાયપાસ થઈ જાય એવી વાત કરી. અને એના માટેનો આખો કોર્સ એણે બનાવ્યો. અને એને કારણે અત્યારે અમેરિકામાં તો કેટલા બધા લોકો અત્યારે ધ્યાન કરે છે નિયમિત રીતે. લગભગ ઓછામાં ઓછા 20 બિલિયન, 2 કરોડ લોકો નિયમિત રીતે ધ્યાન કરે છે. ઈશ્વર પ્રાપ્તિ માટે નહીં, એનલાઇટન માટે નહીં, બ્લડ પ્રેશર ઓછું કરવા, બાયપાસ સર્જરી બાયપાસ કરવા માટે. કે એનો ડીન ઓર્નિશનો એવો કાર્યક્રમ આવ્યો કે જેમાં તમે ડાયટ કંટ્રોલ દ્વારા અને ધ્યાન દ્વારા તમે બાયપાસ સર્જરીને બાયપાસ કરી દો. ડૉક્ટર દીપક ચોપરાના પુસ્તકો આવ્યા, ક્વોન્ટમ હિલિંગ, ધ પરફેક્ટ હેલ્થ, એડલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ. આ બધા પુસ્તકોથી જે મોટાભાગના આપણા જે રોગો છે બોડી, એ છે સાયકોસોમેટિક ડિઝીઝ છે. એટલે કે શરીર અને મન સાથે સંબંધ બધાનો એકબીજા સાથે સંકળાયેલો છે. એટલે મન સારું રહેશે તો શરીર પણ સારું થશે, ઊંધું છે શરીર પણ સારું રહેશે તો મન સારું રહેશે, તો આપણે ત્યારે સાધના કરી શકીશું. એટલે શરીરને પણ સ્વસ્થ રાખવું જરૂરી છે, મનને. અને ઘણા લોકો જે અત્યારે ધ્યાન કરી રહ્યા છે એ છે મનની શાંતિ માટે, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે. સ્ટ્રેસ મેનેજમેન્ટ એક બહુ મોટો અત્યારે એક મોટી સમસ્યા થઈ ગઈ છે. મોટી મોટી કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટના રેગ્યુલર કોર્सेस થાય છે. શિકાગોમાં એક રિસર્ચ કોર્પોરેશને કીધું 40% કંપનીઓ અમેરિકામાં હવે સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમો કરે છે. ભારતમાં પણ ઘણી બધી કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રોગ્રામો કરે છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જે પાશ્ચાત્ય મેથડ છે, પાશ્ચાત્ય બધી વિધિઓથી એ લોકોને ટેમ્પરરી મેથડ મળે, ટેમ્પરરી એને સોલ્યુશન મળે, પણ વધારે એનો ફાયદો થતો નથી. એ લોકો કહે છે કે ભાઈ જો આ તમે વધારે સ્ટ્રેસ એટલા માટે થાય છે, તમારા મનમાં જે કંઈ બધી ભાવના હોય એને તમે દબાવી દો, પછી સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને એને કારણે તમને સ્ટ્રેસ થાય અને પછી સ્ટ્રેન થાય. તો તમારી ભાવનાઓને તમારે વ્યક્ત કરી દેવી જોઈએ. અરે ભાઈ, હું ભાવનાને વ્યક્ત કરીશ તો મારી નોકરી જશે, કારણ કે હું તો બરાબર નિયમિત રીતે આવ્યો હતો અને મારો બોસ આવ્યો, હવે એને જ્યારે ઘરોથી નીકળતો તો એને પત્ની સાથે ઝઘડો થયો તો હવે એને તો કંઈ કહી ન શક્યો, આવીને મારા ઉપર બધું પોતાનો ગુસ્સો કાઢી નાખ્યો. હવે મારે તો ઈચ્છા છે કે હું એને 2 ને બદલે 4 સંભળાવું, પણ જો સંભળાવવા જઈશ
મારી નોકરી જશે. એટલે હું શું કરું છું, જે ઇન્સલ્ટ છે, એ જે અપમાન કર્યું એને હું ગળી ગયો. તો એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં આ બધી ભાવનાઓ ગઈ, એને કારણે સ્ટ્રેસ થઈ ગયો. તો સાયકોલોજીસ્ટ લોકો કહે છે કે ના ભાઈ, તમે એને એક્સપ્રેસ કરી દો, નહીં તો તમારું સ્ટ્રેસ વધશે, સ્ટ્રેન વધશે. અરે પણ ભલા માણસ, પણ હું જો આ બધી ભાવનાઓને વ્યક્ત કરીશ, મારી નોકરી જશે એનું શું? તો કે એના માટે મારી પાસે સોલ્યુશન છે. તમે જાઓ, બજારમાં જાઓ, અને વૂડુ ડોલ્સ મળે છે, અને પંચિંગ બેગ્સ મળે છે, અને હેડ ડાયરીઝ મળે છે, એ બધું લઈ આવો. અને વૂડુ ડોલ્સની સાથે સાથે તમને પિન પણ મળશે. પછી તમે ઘરે આવો અને પોતાના ઓરડામાં જાઓ, બારી બારણા બંધ કરો અને ટેબલ ઉપર વૂડુ ડોલ મૂકી દો. વૂડુ ડોલ એ રમકડું એને મૂકી દો. હવે એના ઉપર તમે નામ લખો, તમારા બોસનું કે તમારી સાસુનું કે તમારી પતિનું કે તમારી પત્નીનું, જેના ઉપર તમારે ગુસ્સો કાઢવો હોય. હવે 3 પ્રકારની પિન છે. લાલ પિન, બ્લુ પિન છે એને ઇન્જર કરવા માટે, પછી બ્લેક પિન છે એને સિરિયસલી ઇન્જર કરવું હોય તો, અને રેડ પિન છે એનું મર્ડર કરવું હોય તો. રેડ પિન જોલથી નાખી, બોસનું મર્ડર થઈ ગયું. એકદમ રાતના, એકદમ કોઈ ટ્રેન્કલાઇઝરની જરૂર નથી, બહુ સરસ ઊંઘ થઈ ગઈ. મર્ડર જ કરી નાખ્યું બોસનું, પતી ગયું, એકદમ શાંતિ થઈ ગઈ. પ્રોબ્લેમ એ છે કે બીજે દિવસે પાછો ખુરશી પર બેઠો છે બોસ, એનું કરવું શું? એનું કરવું શું? એટલે આ બધા ટેમ્પરરી સોલ્યુશન છે. હેડ ડાયરીઝ એટલે ડાયરીમાં બધું લખો, જે તમે ગાળો ન દઈ શકો બધું એમાં લખો. પણ એ ડાયરીને બતાવવાની નહીં તો મુશ્કેલ થાય. ડાયરી બતાવવાની, એ ડાયરીમાં લખો જે તમે ન શીખો. પંચિંગ બેગ હોય, બધું હોય, એ રબરનું બોલ નાખો, જો એમાં એના નામ લખી રાખવાનું બેગ ઉપર, પોતાના બોસનું કે પોતાની પત્નીનું. ખૂબ મારો, ખૂબ મારો, અને પોતાનો ગુસ્સો બહાર કાઢી દો. આવા બધાએ એ મેથડ બતાવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટના, પરંતુ એ કારગર થતા નથી, કારણ કે એ ટેમ્પરરી સોલ્યુશન છે. એટલા માટે અત્યારે શા માટે લોકો ધ્યાન પર આવી રહ્યા છે, ધ્યાન યોગ પર? આપણને આશ્ચર્ય થાય છે, 178 દેશોએ મત આપ્યો, એક પણ 198 178 દેશ હાજર હતા, એક પણ દેશે એના સામે વિરોધ ન દર્શાવ્યો. જ્યારે આપણા પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ યોગા ડે માટે કહ્યું કે 21 જૂનના ઇન્ટરનેશનલ યોગા ડે થવો જોઈએ, રિઝોલ્યુશન પાસ થઈ ગયું યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં. કેમ? બધાને ખબર છે ભાઈ, યોગ અને ધ્યાન વગર હવે ચાલશે નહીં. ડૉક્ટર લોકો પ્રિસ્ક્રિપ્શન લખે છે અમેરિકામાં, બધું લખે, આટલી દવા, અને નીચે લખે 15 મિનિટ્સ મેડિટેશન મોર્નિંગ એન્ડ ઇવનિંગ. એ પ્રિસ્ક્રિપ્શનમાં જ લખી નાખે. 15 મિનિટ સવાર સાંજ ધ્યાન કરવું પડશે, નહીં તો ઠીક નહીં થાય તમારી બીમારી. આ ધ્યાન જે બધા લોકો કરી રહ્યા છે, બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, બાયપાસ કરવા માટે, મનની શાંતિ માટે, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે. પણ આપણે ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણી જે પરંપરા છે, ધ્યાન શા માટે કરીએ છીએ? ઈશ્વરની પ્રાપ્તિ માટે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મેળવવા માટે. આ બધું તો બાય પ્રોડક્ટ છે, સારું છે, એમાં કંઈ ખરાબ નથી. ભલે એવી એના માટે પણ કે એ બહાને પણ ધ્યાન કરે છે, પરંતુ આપણે યાદ રાખવાનું છે, જીવનનો ઉદ્દેશ છે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રાપ્ત કરવું.